અમદાવાદના આનંદનગરના નેહા પાર્કમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। અહીંયા 8 શખ્સો ભેગા મળી અને ઘાતક હથિયારો સાથે આતંક મચાવતા જોવા મળ્યા। એક્ટિવા અને સ્કૂટર સહિતના વાહનોને નુકસાન પહોંચાડ્યું। સામાન્ય બોલાચાલીમાં આરોપીઓએ સોસાયટીને બાનમાં લઈ લીધી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ સાહિલ દેસાઈ અને પાર્થ દેસાઈ સહિત 8 લોકો સામે ફરિયાદ થઈ છે। આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે। ઓનલાઈન પર સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આજે અસામાજિક તત્વો હતા તેઓ કોણ હતા અને હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? જી પંકજ, વાત કરીએ તો જે બનાવ બન્યો હતો ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ છે તે પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જે આનંદનગર વિસ્તારમાં આવેલ જે નેહા પાર્ક સોસાયટીનો આ બનાવ છે કે જ્યાં લગભગ 8 વ્યક્તિઓ દ્વારા આ આતંક મચાવવામાં આવ્યો હતો। તેઓના હાથની અંદર લાકડી અને તલવાર સહિતના જે હથિયારો છે તે પણ જોવા મળી રહ્યા છે અને જે વાહન આપવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ મામલો વિસ્ક્યો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। એટલે જી, અને હવે આપણે સીધા લઈ જઈશું હવામાન વિભાગની ઓફિસ, જ્યાં હાલ प्रेस कॉन्फ्रेंस ચાલી રહી છે। આવો સાંભળીએ। वो पूरे गुजरात स्टेट के लिए साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रेवेल करेगी। अभी जो विंड का पैटर्न है वो मतलब साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड है, जिसके कारण जो आने वाले दिन 5 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा, लेकिन जो टेम्परेचर की टेंडेंसी रहेगी वो हल्की सी राइजिंग टेंडेंसी रहेगी। ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આવતીકાલથી ઠંડીમાં છે એ થોડી રાહત મળી શકે છે એવી આગાહી છે। ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। સવારે ફૂંકાતા સુસવાટાભેર પવનોને કારણે થોડું આ તાપમાન જોવા મળી રહ્યું છે। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પાંડેસરા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ। કૃષ્ણાનગરમાં બબાલ થતા દુકાનમાં તોડફોડ થઈ। હાથમાં લાકડી અને ફટકા લઈ યુવકો સાથે મહિલાઓએ પણ ધમાલ મચાવી હતી। આ બબાલનો વિડીયો પણ વાયરલ થયો છે। પોલીસે આ વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। તસવીરોમાં જોઈ શકાય છે પાંડેસરા વિસ્તારમાં 2 જૂથો કઈ રીતે બાખડ્યા હતા। આમને સામને આવી ગયા, દુકાનોમાં તોડફોડ કરી હતી। કેટલીક મહિલાઓ પણ આ તોડફોડમાં સામેલ જોવા મળી હતી। અસામાજિક તત્વો સુરતમાં કેટલી હદે બેફામ છે એ પણ આ તસવીર તેનો બોલતો પુરાવો છે। માત્ર અમદાવાદની જ વાત નથી, મોટા શહેરોમાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। જાહેરમાં લોકો લાકડીઓ અને હથિયારો લઈને આવી જતા હોય છે। કોઈ જેમને કાયદાનો ડર હોતો નથી। આવા અસામાજિક તત્વોને જેલ ભેગા કરવાની જરૂર છે અને કાયદાનો પાઠ ભણાવવાની જરૂર છે, કારણ કે ગમે ત્યારે આ પ્રકારે દાદાગીરી કરવા માટે આવા શખ્સો નીકળી પડતા હોય છે। ગીર સોમનાથમાં સિંહ અને અજગરના આંટાફેરાથી લોકોમાં ભય ફેલાઈ ગયો। ગીર સોમનાથના ઉનામાં સોસાયટીમાં સિંહની લટાર મારતો એક વિડીયો સામે આવ્યો। અગાઉ વનરાજા જંગલ છોડીને સ્કૂલ પહોંચ્યા। વહેલી સવારે સ્કૂલ શરૂ થાય એ પહેલા સિંહણ સ્કૂલ પહોંચી ગઈ। જોકે શિક્ષકો સ્કૂલે પહોંચતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ, કારણ કે સ્કૂલના ગ્રાઉન્ડમાં સિંહણ લટાર મારી રહી હતી। આ તસવીરો જુઓ। જોકે શિક્ષકોએ બાળકોને સ્કૂલમાં જતા રોક્યા હતા। ગીર સોમનાથના ઉના શહેરના ઉમિયાનગરમાં કંઈક આવા જ દ્રશ્યો કેમેરામાં કેદ થયા। શાળાના કમ્પાઉન્ડમાં સિંહણની શાહી સવારી સાથે મિજવાની જોવા મળી, તો બીજી તરફ ઉનાના સુલતાનપુરમાં સિંહણે આખલા પર હુમલો કર્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા। એટલું જ નહીં, સોમનાથની વેણેશ્વર સોસાયટીમાં તો મહાકાય અજગર ઘૂસી ગયો। 10 ફૂટ લાંબા અજગરને જોતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા। ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું। વધુ માહિતી સાથે ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, 4 અલગ અલગ તસવીરોમાં ક્યાંક અજગર છે તો ક્યાંક સિંહણ દેખાઈ રહી છે। આ બનાવો જે છે 4 પગનો આતંક પણ ખૂબ વધી રહ્યો છે જિલ્લામાં। જી બિલકુલ પંકજ, ખાસ કરીને હાલ જ્યારે શિયાળાની ઋતુ ચાલુ છે ત્યારે આ શિયાળાની ઋતુમાં જે વન્ય પ્રાણીઓ છે તે ખાસ કરીને ગીરના જે ગામડાઓ હોય છે, દરિયાકાંઠા સુધીના ગામડાઓ હોય છે, ત્યાં આગળ પહોંચી રહ્યા છે। ઉના શહેર પણ એક પ્રકારે કહી શકાય કે ત્યાંથી અરબી સમુદ્ર છે તે માત્ર 8 થી 10 કિલોમીટર દૂર છે અને આ ઉના શહેરની અંદર છેલ્લા 2-3 દિવસથી વન્ય પ્રાણી એટલે કે સિંહ છે તે જોવા મળી રહ્યા છે। ગઈકાલે એક શાળાના કમ્પાઉન્ડમાં સિંહ ઘૂસી અને સિંહણે મારણ કર્યું હતું, તો આજે ફરી એક વખત ઉનાની જે પંચવટી સોસાયટી છે ત્યાં આગળ સિંહ છે તેમની લટાર જોવા મળી છે। તો બીજી તરફ જે સોમનાથ નજીકની વેણેશ્વર સોસાયટી છે ત્યાં આગળ પણ મોડી રાત્રે જે અજગર છે તેમણે દેખા દીધી હતી। તો સાથે સાથે કેટલીક જગ્યાએ 2 થી 3 જગ્યાએ દીપડા દ્વારા
લોકો ઉપર હુમલા પણ કરવામાં આવ્યા છે. એટલે એક પ્રકારે કહી શકાય કે શિયાળાની ઋતુમાં જે વન્ય પ્રાણી હોય છે તેમાં જે જંગલ છોડી અને ગ્રામ્ય પંથકમાં આવી રહ્યા છે અને લોકોમાં ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે. પંકજ. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. સુરતમાં ભાજપ નેતા દીપિકા પટેલ આપઘાત કેસમાં હવે તપાસ ચાલી રહી છે. દીપિકાનો મોબાઈલ FSLમાં મોકલ્યો હતો. FSL અને મોબાઈલ ડેટા રિપોર્ટ આવી ગયા છે. તમામ રિપોર્ટ પોલીસને સોંપાયા છે. મોબાઈલમાંથી દીપિકા અને ચિરાગના હજારો ફોટા મળ્યા છે. ચિરાગનું નિવેદન અને મોબાઈલ ડેટામાં વિરોધાભાસ છે. આપઘાત પછી ચિરાગે પોલીસ સમક્ષ કહ્યું હતું કે દીપિકા મારી બહેન હતી, મને રાખડી પણ બાંધી હતી. અલથાણ પોલીસે રિપોર્ટના આધારે હવે આગળની તપાસ હાથ ધરી છે.